અંજારના મેઘપર બોરીચી ગામમાં યુવતીની હત્યા। પારસનગર વિસ્તારમાં રહેતી પાયલ ચંદાણીની શુક્રવારે મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા પાછળ પ્રેમ સંબંધ હોવાનો પોલીસ તપાસમાં થયો ખુલાસો। કરણ સોલંકી અને વિશાલ ખેમરાણી નામના બે આરોપીની પોલીસે ધરપકડ કરી। આરોપી કરણને મૃતક પાયલની સાથે મિત્રતા હતી, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। એ જ વાતથી ઉશ્કેરાઈ અને આરોપી કરણે મૃતકના સાવકા ભાઈ વિશાલ ખેમરાણીની સાથે મળી પાયલની હત્યા કરી નાખી। શુક્રવારે પાયલ ઘરે એકલી હતી ત્યારે જ બંનેએ એકલતાનો લાભ લઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવી। પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા। ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ। દિવ્યાંગ યુવતી ઘરમાં ઊંઘી રહી હતી ત્યારે જ બે હવસખોરોએ દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યો। દિવ્યાંગ યુવતીની સાથે હવસ સંતોષી બંને આરોપી ફરાર થઈ ગયા। જંબુસર પોલીસે દિવ્યાંગ યુવતીની ફરિયાદના આધારે ફરાર બંને આરોપીની શરૂ કરી શોધખોળ।